નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નોલેજ હેપીમાં. મિત્રો, આપણે સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સના 1 થી 4 પાર્ટમાં 290 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે આગળના પ્રશ્નથી શરૂઆત કરીશું. પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન કેવો વીજભાર ધરાવે છે? તો ન્યુટ્રોન વીજભાર રહિત હોય છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. કઈ કઈ ધાતુઓ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે? તો સોડિયમ અને પોટેશિયમ જે ધાતુઓ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે. લોખંડ હવામાંના કયા વાયુ સાથે સંયોજાય ત્યારે તેને કાટ લાગે છે? તો ઓક્સિજન સાથે જ્યારે સંયોજાય ત્યારે તેને કાટ લાગે છે. ગ્રેફાઇટ, કોલસો, હીરો એ કોના સ્વરૂપો છે? એ કાર્બનના સ્વરૂપો છે. કાર્બનના કયા સ્વરૂપનો ઉપયોગ પેન્સિલ બનાવવા માટે થાય છે? તો ગ્રેફાઇટનો ઉપયોગ પેન્સિલ બનાવવા માટે થાય છે. કયા ફોસ્ફરસનો ઉપયોગ દીવાસળી બનાવવા માટે થાય છે? તો લાલ ફોસ્ફરસનો ઉપયોગ દીવાસળી બનાવવા માટે થાય છે. ઉંદર મારવાની દવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઉંદર મારવાની દવા માટે ઝીંક ફોસ્ફાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. અનાજ જાળવણી માટે શેનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ અનાજ જાળવણી માટે થાય છે. પ્રબળ ભેજ શોષક તરીકે શું ઉપયોગી છે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પ્રબળ ભેજ શોષક તરીકે ઉપયોગી છે. પાણીનું રાસાયણિક સૂત્ર કયું છે? તો પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે. કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર કયું છે? CO2. મીઠાનું રાસાયણિક નામ કયું છે? સોડિયમ ક્લોરાઇડ. મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ NaCl. મીઠાનું અણુસૂત્ર કયું છે? NaCl. ચામડીના રોગો માટેની ક્રીમ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે. કાંસુ કઈ બે ધાતુઓના મિશ્રણથી બને છે? તાંબુ અને ટીન. આ બે ધાતુઓના મિશ્રણથી કાંસુ બને છે. સ્ટેનલેસ સ્ટીલ જેવી મિશ્ર ધાતુ કઈ ધાતુઓના મિશ્રણથી બને છે? લોખંડ, ક્રોમિયમ અને નિકલ. આ 3 ધાતુના મિશ્રણથી સ્ટેનલેસ સ્ટીલ બને છે. જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફ વક્રાકાર હોય તેવા લેન્સને કેવો લેન્સ કહે છે? અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. પુરુષના પ્રજનન તંત્રનું મુખ્ય અંગ કયું છે? શુક્રપીંડ. આપણી ત્વચામાં કઈ ગ્રંથિઓ હોય છે? પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ. આ બે ગ્રંથિઓ આપણી ત્વચામાં હોય છે. કઈ ગ્રંથિમાંથી પરસેવો નીકળે છે? પ્રસ્વેદ ગ્રંથિમાંથી પરસેવો નીકળે છે. ત્વચામાં આવેલ કઈ ગ્રંથિ શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે? તો પ્રસ્વેદ ગ્રંથિ શરીરનું તાપમાન જાળવવા માટે મદદ કરે છે. પદાર્થ જે તાપમાને સળગે તે તાપમાને પદાર્થનું શું કહે છે? જ્વલન બિંદુ કહેવામાં આવે છે. આગ બુઝાવવા માટે પાણી સિવાય બીજા શેનો ઉપયોગ થાય છે? સાબુના ફીણ, રેતી અને CO2 નો ઉપયોગ કરવામાં આવે છે. કયા દહનમાં પ્રકાશ ઉત્પન્ન થતો નથી? મંદ દહનમાં પ્રકાશ ઉત્પન્ન થતો નથી. અશ્મિ બળતણના મુખ્ય 3 પ્રકારો કયા કયા છે? ખનિજ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. ખનિજ કોલસાના કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે છે. ખનિજ કોલસાના કયા કયા 4 પ્રકાર પડે છે? તો પીટ કોલસો, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ. આ 4 પ્રકારો ખનિજ કોલસાના પડે છે. અને કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો હોય છે? તો સૌથી નિમ્ન કક્ષાનો કોલસો પીટ કોલસો કહેવામાં આવે છે, જે ભૂખરા રંગનો હોય છે. કયો કોલસો બ્રાઉન કોલસા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો લિગ્નાઇટ જે બ્રાઉન કોલસા તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે? એન્થ્રેસાઇટ. યાદ રાખજો મિત્રો, સૌથી ઊંચી કક્ષાનો કોલસો એન્થ્રેસાઇટ છે. વિભાગીય નિશ્ચેદન દ્વારા છૂટા પાડેલા પેટ્રોલિયમમાં સૌથી નીચે શું મળે છે? નીચે ડામર મળે છે. પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે? 30°C થી 120°C પેટ્રોલ છૂટું પડે છે. સોલર સેલ કઈ સાઇઝમાં બનાવવામાં આવે છે? 2 સેમીથી 2 સેમી. તો 2 સેમી અને 2 સેમી એટલે કે 2-2ની જેમમાં સોલર સેલ બનાવવામાં આવે છે. સોલર સેલમાં શેનો ઉપયોગ થાય છે? સિલિકોનનો ઉપયોગ કરવામાં આવે છે. એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે? પાટણ જિલ્લાના ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક આવેલો છે. આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહે છે? સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતરનો SI એકમ કયો છે? મીટર. જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર પડે તેવી રાશિને કેવી રાશિ કહેવાય?
આદિ રાશિ કહેવામાં આવે છે. દળ, કદ, ઘનતા, તાપમાન, અંતર, સમય, ઝડપ, કાર્ય વગેરે કેવી રાશિઓ છે? આદિશ રાશિ છે. અદિશ રાશિ છે. આદિ નહીં, અદિશ રાશિ છે. જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેને કઈ રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવામાં આવે છે. સ્થળાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ વગેરે કેવી રાશિઓ છે? સદિશ રાશિઓ છે. ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને શું કહે છે? પ્રવેગ કહેવામાં આવે છે. ગતિના 3 નિયમો કોણે આપ્યા? સર આઇઝેક ન્યૂટને. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? પહેલો નિયમ છે. ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં પદાર્થના કયા ગુણધર્મનો ઉલ્લેખ કરાયો છે? જડત્વનો ઉલ્લેખ કરવામાં આવે છે. રુથરફોર્ડે કયા વરખનો ઉપયોગ કર્યો હતો? સોનાનો. કોઈપણ તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વનો શું કહે છે? પરમાણુ ક્રમાંક. ન્યુટ્રોનની શોધ ક્યારે અને કોણે કરી હતી? 1932માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી હતી. કોઈપણ તત્વના પરમાણુ દળ પરમાણુના કેન્દ્રમાં રહેલા કયા કણોને આભારી હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનને આભારી હોય છે. માનવમાં રુધિર પરિવહન માટે પંપનું કાર્ય કોણ કરે છે? હૃદય. કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કોષ દિવાલ હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ અને પેકિટનની બનેલી હોય છે. તો મિત્રો આજે આપણે 380 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પાઠમાં આગળના પ્રશ્નોથી શરૂઆત કરીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.